સુરતમાં ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો માટે નિઃશુલ્ક આરટીઈના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય પ્રવીણ ઘુઘારી પણ સેવાને બિરદાવવા આવ્યા હતા। હાલ વિદ્યાર્થીઓને નવા એડમિશનની શરૂઆત થનાર છે અને કેન્દ્ર સરકારની યોજના આરટીઈ અંતર્ગત ગરીબ પરિવારના બાળકો પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી નવા જીવનની શરૂઆત કરશે। ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો માટે નિઃશુલ્ક આરટીઈના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા। તેમની આ સેવા પ્રવૃત્તિને બિરદાવવા માટે ધારાસભ્ય પ્રવીણ ઘુઘારી પણ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે મનીષા આહિર દ્વારા વિધવા મહિલાઓ, વૃદ્ધ વડીલોને તેમજ મહિલા અને બાળકો માટે અનેક સરકારી યોજનાના ફોર્મ લોકો જે વિના મૂલ્યે ભરી આપવામાં આવે છે। અત્યારના સમયમાં અનેક લોકો માહિતી ન હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહી જાય છે, તેથી તેમને ખૂબ અડચણ થઈ રહી હોય છે। ત્યારે સરકારે બહાર પાડેલી આરટીઈ યોજના અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી ક્ષેત્રે શાળામાં અભ્યાસ મળે તે માટે સરકાર દ્વારા આ યોજના બનાવી છે, જેના થકી અનેક બાળકોએ શિક્ષણ મેળવી આગળ વધ્યા છે। ત્યારે હાલમાં જ બહાર પડેલા આરટીઈના 200 થી વધુ ફોર્મ નિઃશુલ્ક ભરી આપી સેવા કાર્ય કર્યું હતું, જેમાં ધારાસભ્ય પ્રવીણ ઘુઘારી પણ સેવાને બિરદાવવા આવ્યા હતા। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર। મને કહેતા ગર્વ થાય છે કે કરંજ વિધાનસભામાં મારા આદર્શ અને માર્ગદર્શક એવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘુઘારી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે એના માટેના અમારા જનસંપર્ક કાર્યાલય પરથી દર વર્ષે આરટીઈ, માનવ ગરિમા, વિધવા સહાય, જે પણ મહિલાઓ લક્ષી, યુવાઓ લક્ષી જે યોજનાઓ છે તેના ઉપર ખૂબ સારું અમે કામ કરી રહ્યા છે। આ વર્ષે પણ આરટીઈ અંતર્ગત 200થી વધારે વિનામૂલ્યે ફોર્મ ભર્યા હતા અને આ વિતરણનો કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં કરંજના અને મારા માર્ગદર્શક એવા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘુઘારીજી હાજર રહ્યા હતા અને આ વિસ્તારના દરેક વાલીને આ ફોર્મનું અમે વિતરણ કર્યું હતું। ખાસ કરીને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એ સૌથી વધારે મહિલાઓ લક્ષી યોજનાઓ પર કામ કરે છે, ગરીબો માટે કામ કરે છે, કિસાનો અને યુવાનો માટે કામ કરે છે અને આદરણીય વડાપ્રધાન તો કાયમ કહે છે કે એમનો ડાબો અને જમણો હાથ એ નારી શક્તિ છે અને માતાઓના અને બહેનોના ખૂબ એના આશીર્વાદ છે। ત્યારે આ ઓફિસ પરથી પણ સૌથી વધારે યોજનાલક્ષી કામ થાય તેવું અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનું પણ માર્ગદર્શન છે અને એના ઉપર અમે વિશેષ કામ કરી રહ્યા છે અને આ જે પણ આવું સારું કામ થઈ રહ્યું છે અતિ દ્વારકાધીશની કૃપા અને મારા માર્ગદર્શક એવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ આવા યોજનાઓના અમે કામ કરી રહ્યા છે, જેનો વિશેષ આનંદ છે અને લોકોનો સાથ સહકાર પણ ખૂબ સારો મળે છે। નમસ્કાર મિત્રો, આજરોજ કરંજ વિધાનસભામાં વોર્ડ નંબર 15 મગોબ ડુંભાલના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ચેરમેન એવા મનીષાબેન આહિરની ઓફિસે જે નવા એડમિશનો માટે આરટીઈના ફોર્મ ભરવાના હોય, જેમાં આજે 200 ફોર્મ ભરી અને વાલીઓને બોલાવીને એનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે લોકોના કામ કરતા હોય છે એમાંનું એક આ ઉદાહરણ છે કે મનીષાબેન જે પણ યોજનાઓ હોય એ બહેનોની યોજનાઓ હોય, ભાઈઓની હોય, વૃદ્ધોની હોય, નિરાધરની હોય, તો અલગ અલગ જે ગવર્મેન્ટના ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે અહીંયા મનીષાબેન વ્યવસ્થિત આયોજન કરે છે અને લોકો સુધી પહોંચવાની અને લોકોના કામ કરવાની એની આવડતને હું બિરદાવું છું અને એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને આવતા દિવસોમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કામ હોય એમાં સૌ અમારા કરંજ વિધાનસભાના કોર્પોરેટરો હોય, વોર્ડ પ્રમુખ હોય, મહામંત્રી હોય, એ બધા ભાગ લઈ અને લોકોની વચ્ચે રહે છે અને લોકોના સુવિધા માટે જે પણ કામ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર, કોર્પોરેટર બધા લોકોની વચ્ચે જ રહે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।